નસવાડીના બારીમોવડા ગામે પાણીની તંગી હોવાનો સરકાર કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરતી એ પ્રકારનો એક સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ વિડીયોની હકીકત શું છે એની તપાસ કરવા માટે આ ગ્રામ પંચાયતના સરપંચ, ગામના યુવાનો, ગામના વડીલો સાથે આજે અમે સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે આવ્યા છે। આ સોશિયલ મીડિયાનું જે સત્ય શું છે, એની હકીકત શું છે, એ અમને આપની સમક્ષ આજે અમે ખુલાસાવાર સત્ય બતાવીશું। આવો યુવાનો, આપણે હકીકત શું છે એની તપાસ કરીએ। આપણે આ જોઈ શકીએ છીએ, આ અમારા ગ્રામ પંચાયતના સરપંચ છે, ગામના વડીલ છે। આ જ કૂવાનો વિડીયો થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો, પરંતુ હકીકત કંઈ અલગ છે। આ વિસ્તારની અંદર અહીંના લોકો માટે સરકારે પાણીની વ્યવસ્થા કરી છે। અહીં સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ કરનાર લોકો છે એમને કહેવા માગું છું, માત્ર 2 મીટરના અંતરે આ હેડપંપ આવેલો છે, તો એ તમે વિડીયોમાં કેમ ન બતાવ્યો? સરકારે આ વિસ્તારની અંદર રહેતા લોકો માટે 5 જેટલા હેડપંપ, 3 જેટલા બોરની વ્યવસ્થા કરી છે। આ વિસ્તારના લોકો દૂષિત પાણી પીવે છે એવું સાબિત કરવા અને લોકોની અંદર સરકાર વિશે ખોટી માહિતી ફેલાવવા માટે આ વિસ્તારના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા એમને વ્યવસ્થા કરવાની જોઈએ અને લોકોને સાચું માર્ગદર્શન આપવું જોઈએ। પરંતુ આ લોકોનું લક્ષ્ય શું હતું અને હકીકત શું હતી તે આપ સૌએ આ દ્રશ્યોમાં જોયું।